અત્યારે બ્રીડિંગ કરી રહ્યા છીએ ગીર ખૂંટિયાથી અને બ્રીડિંગ થઈ ગયું છે અત્યારે ગાયનું. એટલે મિત્રો અત્યારે પોલાભાઈ બકરી દોવા આવ્યા છે. હવે બકરી દોઈને પછી આ મીકવાની છે. જોઈ શકો છો એક એક આથી દોવે છે બકરું. જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને આસો નીકળી ગયા છે. આપણે ગયો સરાવવા માટે આગળ આગળ એક ઘેરો જાય છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. આપણે જઈએ છીએ કપાસમાં. મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ. કાલે સર આવ્યો હતો તે 50 વીઘાના કપાસમાં. તો ગાયો અત્યારે સરશે તે હમણાં વિડીયો તમને જરૂર બતાવો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ. કાલે ભેળ્યો હતો તે 50 વીઘાના કપાસવાડામાં. તો જોઈ શકો છો કપાસવાડામાં પાંદરું એ થળીઓમાં એમનામ જ છે. તો આજ આપણે 12 વાગ્યા સુધી આમાં જ સારવાના છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલી વારમાં જો અહીંયા ટ્રેન પણ આવી ગઈ છે. તો ટ્રેનમાં મુસાફર કરતા હોય એ બધા લોકો કોમેન્ટ કરી નાખજો કોણ કોણ ટ્રેનમાં મુસાફર કરે છે. અત્યારે બ્રીડિંગ કરી રહ્યા છીએ ગીર ખૂંટિયાથી અને બ્રીડિંગ થઈ ગયું છે અત્યારે ગાયનું. જોઈ શકો છો અત્યારે ફાઇનલી મિત્રો આપણે અત્યારે આ ગીર ગાયને ગીર ખૂંટિયાથી બ્રીડિંગ કરી નાખ્યું છે. તો હવે બન્યા રહીજો આપણે વ્લોગમાં ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે હવે આ ગાયને વિયાય ત્યારે વેસો વિડીયો બનાવશું કે આ ખૂંટિયાનું કેવું વસ્તુ આવે છે તે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. ફાઇનલી મિત્રો અત્યારે બપોરના વાગી ચૂક્યા છે 12 એટલે નીકળી ગયા છે આપણે ગાયોને આ વેળે પાણી પાવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આગળ છે ખાડો એટલે આપણે અહીંયા ઢોર આકલી લીધા છે. કારણ કે ખાડે પાણી પીવા નથી દેવાના એટલે આપણે ઘડીક અહીંયા આગળ રાખશું. બધી ગૌ ભેગી થઈ જાય પછી આપણે જવા દેવાના છે. એટલે એક ગોવાળ સાઈડમાં આડો રહે એટલે પાણી ન પીવાય. ફાઇનલી મિત્રો આપણે ઘડીક ગઈને આકલીને હવે પાછા હાલવા દીધા છે. કારણ કે આ ખાડે આપણે પાણી પાવાના નથી. કારણ કે લઈ જવાના છે એવેડે એટલે. તો પોલભાઈ પાડા રહી જશે અને આપણે પોલ પર જઈએ છીએ. બન્યા રહીજો આપણે વ્લોગમાં ડાયરેક્ટ મળી જાય એવેડે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગામના આવેડે ગાયોને પાણી પાઈ દેવાની છે. પાણી પાઈને પછી નીકળી જવાનું છે આપણે ગાયો બેહારવા માટે. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ગાયોને આવેડે પાણી પાઈને હવે નીકળી ગયા છીએ આપણે ગાયો બેહારવા માટે. તો બન્યા ફાઇનલી મિત્રો આપણે આવેડેથી ગાયોને પાણી પાઈને વી એવા છે અહીંયા બેહારવા માટે. તો વાડામાં પૂજી જશે હવે બેસી જશે 2:30 વાગ્યા સુધી બેહારવાના છે. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે જે વાડામાં ગાયો બેહારવા માટે આવ્યા હતા તે વાડામાં અત્યારે ગાયો શાંતિથી બેસી ગઈ છે. તો અહીંયા આપણે બેહારવાના છે 2:30 વાગ્યા સુધી. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી ચૂક્યા છે 2:30 એટલે નીકળી ગયા છીએ મેં ગાયોને ચરાવવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. આપણે જઈશું ડાયરેક્ટ સીમમાં તો ત્યાં મળીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગવાણમાં અત્યારે. અને અત્યારે ગવાણમાં ચરાવવાના છે ઘડીક સમય પછી આપણે આ બાજુનો કપા વીણાઈ જાય એટલે એમાં જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે ગવાણમાં નીકળી ગયા છીએ જઈએ છીએ કપાસ ચરાવવા માટે. તો બન્યા રહીજો આપણે વ્લોગ. ફાઇનલી મિત્રો મીજી જશે 5 વીઘાના કપાસમાં. તો બન્યા રહીજો આપણે વ્લોગ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ 5 વીઘાના કપાસમાં. જે કપાસ પાછળ દેખાય જ છે. જો આ કપાસ થળીઓમાં લીલું છે એમ તો વાળો કપાસ છે. આમાં આપણે ચરાવવાના છે 5 થી 5.5 સુધી. અને આ બાજુ જાય ને રસકો ને એવું છે ત્યાં આડું રહેવાનું છે. તો આપણે અહીંયા આડા છીએ એમ તો પોલ પર આડા છે અને આમાં કપાસમાં મીક દીધા છે. તો આમાં આપણે ચરાવશું 5 થી 5.5 સુધી. તો બની રહીજો આપણે વ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે મિત્રો અત્યારે પોલાભાઈ બકરી દોવા આવ્યા છે. બકરી દોઈને પછી આ મીકવાની છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. જોઈ શકો છો એક એક આથી દોવે છે બકરું. સા બની રહી છે બોલ છોકરી. ઇન્સ્ટાગ્રામ આઈડી છે, યુટ્યુબ આઈડી છે, ભાઈ ફોલો કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બ્લોગ જોવા માટે. હા ફાઇનલી મિત્રો હું હવે ગાયોને આ મીકાવીને 4 વાગ્યા એટલે નીકળી ગયો છું ઘર બાજુ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો વિડીયો આજ અહીંયા જ પૂરો કરીએ. તો જય ભારત વંદે માતરમ.